હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધરતીસ કિચન। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસાલેદાર દૂધીના મુઠિયા। સૌપ્રથમ આપણે દૂધીને ધોઈને એની ઉપરની છાલ ઉતારી દઈશું। પછી દૂધીને આપણે છીણી દઈશું। તમે જોઈ શકો છો કે આપણે દૂધીને સરસ મજાની એવી છીણી લીધી છે। હવે ખાયણીમાં આપણે 2-3 લીલા મરચાં લઈશું। થોડી લસણની કળીઓ લઈને બંનેને બરાબર ટીચી દઈશું। હવે તૈયાર કરેલી લસણ મરચાંની પેસ્ટને દૂધીમાં એડ કરીશું। હવે એમાં આપણે 1 વાટકી ઘઉંનો લોટ ઉમેરીશું, અડધી વાટકી ચોખાનો લોટ ઉમેરીશું અને અડધી વાટકી બાજરીનો લોટ ઉમેરીશું। અડધી વાટકી દહીં ઉમેરીશું જેથી એમાં ખટમીઠો સ્વાદ આવશે। હવે સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરીશું જેવા કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને આખું જીરું ઉમેરીશું। પછી એમાં ગરમ મસાલો અને થોડા તલ ઉમેરીશું। એમાં થોડું તેલ ઉમેરીશું। પછી બધી વસ્તુઓને હાથની મદદથી બરાબર મિક્સ કરી દઈશું। હવે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે। એમાં થોડું પાણી ઉમેરીને લોટ બાંધી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા માટેનો લોટ બંધાઈ ગયો છે। હવે એક જાળીદાર પ્લેટ લઈશું, એની પર થોડું તેલ લગાવી દઈશું। હવે લોટને હાથની મદદથી મુઠિયાનો શેપ આપી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા તૈયાર છે। એની જાળીદાર પ્લેટ ઉપર મૂકી દઈશું। હવે એક મોટી કઢાઈ લઈશું, એમાં પાણી ગરમ થવા માટે મૂકી દઈશું। પાણી ગરમ થઈ જાય પછી મુઠિયાવાળી પ્લેટને એની પર મૂકીને ઢાંકી દઈશું। ધીમી આંચે એને 15 થી 20 મિનિટ સુધી બફાવા દઈશું। હવે ચપ્પાની મદદથી મુઠિયાને ચેક કરીશું કે બફાઈ ગયા છે કે નહીં। થોડી વાર ઠંડા થવા દઈને એને નાના કટકા કરી દઈશું। હવે એનો વઘાર કરવા માટે એક કઢાઈમાં થોડું તેલ ગરમ થવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ જાય પછી એમાં જીરું અને રાઈ ઉમેરીશું। પછી એમાં થોડા તલ ઉમેરીશું। પછી એમાં થોડા કડી પત્તા ઉમેરીશું। પછી એમાં કાપેલા મુઠિયા ઉમેરી દઈશું। પછી એમાં આપણે થોડું લાલ મરચું પાવડર અને થોડું મીઠું ઉમેરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણા મસાલેદાર દૂધીના મુઠિયા બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। અને આવા વધુ જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો।